લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જિલ્લા વિભાજન મુદ્દે ભાભરમાં રેલી યોજાઈ. ગુજરાત સરકાર દ્વારા ગત 1 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના 2 કાંઠા કરીને નવા વાવ થરાદ જિલ્લાની રચના કરતા જિલ્લાના કેટલાક ભાગોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને હવે આ વિરોધના વંટોળ અત્યાર સુધીના શાંત ભાભરમાં પણ પહોંચ્યા છે અને તેના પડઘા પડતા જિલ્લા વિભાજન મુદ્દે ખરાખરીનો ખેલ જામ્યો છે. મળતી માહિતી અનુસાર ભાભરને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરતા અને આ વાત ભાભર તાલુકાની જનતાને મંજૂર ન થતા અને ભાભરને બનાસકાંઠામાં રાખવા અથવા અલગ ઓગળ જિલ્લો જાહેર કરવા આજે ભાભરમાં ભાભર શહેર સેવા સમિતિ દ્વારા રેલી યોજાઈ હતી, જેમાં ભાભર તેમજ તાલુકાના લોકો જોડાયા હતા અને રેલી યોજી સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલી શ્રીરામ સર્કલ દિયોદર 3 રસ્તાથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી મારો જિલ્લો ઓગળ જિલ્લાનું નારા સાથે ભાભર મામલતદાર જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાભરના કેટલાક આગેવાન લોકોએ વાવ થરાદ જિલ્લા સાથે સમર્થન જણાવતા મામલો ચકડોળે ચડ્યો હતો, જ્યારે આ રેલીમાં ભાભર બંધને મોડો પ્રતિસાદ મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો. ગુજરાતમાં 33 જિલ્લા છે. 33 જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે. તે વિસ્તાર ને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો છે. એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાભરમાં આ થરાદ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને તેવી માગણી છે અને લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે. પહેલેથી જ જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન આપણા તેઓ ત્યાં ઓગળ ધામે આવેલા બાપજીને કીધેલું કે એક સમય આવશે અને આપણે ઓગળ જિલ્લો બનાવીશું. આ વચન પાળવા માટેની વાત છે. લોકોને ખબર હતી કે ઓગળ જિલ્લો બનશે, લોકોને ચર્ચા હતી ને એમાં તો થરાદ વિભાજન થઈ ગયું એટલે લોકોને દુઃખ લાગ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વહેલી તકે ખેડૂતોની માગણી છે, આ વિસ્તારના પશુપાલકોની માગણી છે, વેપારીઓની માગણી છે, બધા મિત્રોની, તમામ જનતાની માગણી છે અને જનતાની માગણીનો સ્વીકાર કરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ. એ જ વિનંતી છે ભાભર તાલુકાની. આજે અમારી રેલીનું એ રીતે આયોજન હતું કે ભાભર તાલુકાને ઓગળ જિલ્લાની અંદર સમાવેશ કરવામાં અમને થરાદ મંજૂર નથી, એ બાબતનું અમારું આયોજન હતું. તમારી માંગ હતી રેલીનું આયોજન કરી, આખા ભાભરમાં રેલીનું આયોજન કરી મામલતદાર સાહેબ સુધી રેલી ઉતારી અને મામલતદાર સાહેબને આયોજન પત્રક પણ આપ્યું છે. અમારું માંગ એક જ છે સરકારશ્રી જોડે કે ઓગળ જિલ્લો જાહેર કરે કે અમે જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં રહે. એક સમયની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઓગળ બાપજીના દેવ દરબારમાં આવીને દર્શન કરીને એવું બોલ્યા હતા કે હું ઓગળ જિલ્લો બનાવીશ, તો એ શબ્દને થોડુંક મગજ ઉપર ધ્યાન લઈ અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમારી માંગ છે. અને ઓગળ જિલ્લો જાહેર ના કરે તો અમને જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં સમાવેશમાં રાખે એવી અમારી સરકારશ્રી જોડે માંગ છે. આગળની કોઈ રણનીતિ? આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને થરાદ જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે નક્કી કરીશું. વિભાજન થતાં જે વિરોધનો સૂર ઉઠ્યો છે એ બાબતે મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે આ રેલી કોઈ રાજકીય નથી કે કોઈ વ્યક્તિગત વિરોધી નથી કે કોઈ પાર્ટી વિરોધી નથી. ફક્ત ને ફક્ત ભાભર તાલુકાને બનાસકાંઠામાં રાખો અથવા ઓગળ જિલ્લો જાહેર કરો. ભાભરની જનતાને જે વર્ષોથી પાલનપુર સાથે જે લેવડ દેવડ, અભ્યાસ અને તમામ રીતે બધી રીતે સગવડ છે, સાધન રીતે, અને અમારે થરાદ જિલ્લો છે એક અવળી દિશા અને એક અવળી લાઈન છે, એટલે અમારા માટે થરાદ બિલકુલ અળું નથી. ભાભર તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો જોઈએ અને ઓગળ જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમયની અંદર સરકારને ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે. કારણ કે હવે આ જિલ્લાની માંગ ભાભર પૂરતી નથી રહી. ભાભર, દિયોદર, ધાનેરા અને કોંકેર 4 તાલુકાની પ્રજાને ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો જોઈએ. અમારી માંગ છે ઓગળ જિલ્લો. અમારે કોઈ સરકારનો વિરોધ નથી, કોઈ પ્રતિનિધિનો વિરોધ નથી, તો કોઈ વ્યક્તિ વિરોધ નથી. ફક્ત ને ફક્ત ઓગળ જિલ્લો એટલે ઓગળ જિલ્લો. અગાઉ અને સમય પછી ઓગળ જિલ્લાને જાહેર કરવામાં નહીં આવે તો તમારી શું રાજનીતિ રહેશે? ઓગળ જિલ્લો જો જાહેર કરવામાં નહીં આવે તો ભાભર તાલુકાની પ્રજા, ધાનેરાની પ્રજા, દિયોદરની પ્રજા અને કોંકરેજ તાલુકાની પ્રજા, 4 તાલુકાની પબ્લિક એક મોટો આની અંદર પ્રોગ્રામ રાખી અને જંગી સભાનું આયોજન કરવામાં આવશે અને જ્યાં સુધી અમને ઓગળ જિલ્લો નહીં મળે ત્યાં સુધી અમારી રેલી ચાલુ રહેશે. ઓકે.
ભાભર શહેર અને ભાભર સમિતિ આપણે એક આયોજન કરી 2 ટેમ્પલેટ અપાય. મેં અહીંયા એલાઉન્સ કરીને ભાભર શહેર ભાભર તાલુકાને રજૂઆત કરી કે તમે આપણે જિલ્લા વગર જિલ્લા માટે જોડાજો. એના માટે મોટું પોસ્ટર માર્યું. પોસ્ટર માર્યા પછી મારી જે માતાજી હોટલનો સામે મારી જે મુતીડીનું નગરપાલિકાનું તે પોસ્ટર આવે છે. મેં એક જિલ્લા માટે તે પોસ્ટર માર્યું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનના કારણે મારું પોસ્ટર હટવામાં આવ્યું. હું અત્યારે હોટલ ચલાવું છું, મજૂરીઓ માણસ છું. મેં મારું કોઈ ઓયથી લાકડું લાવ્યું, ઓયથી લાકડું લાવ્યું. મારી જનતાને મારે જાહેર કરવું હતું કે મેં બોર્ડ માર્યું, મારી હોટલે રાત પરુડિયા કરી. એના પછી ભારતીય જનતા પાર્ટીના આગેવાન વોર્ડ નંબર 3ના વિક્રમસિંહ દરબાર એમના અધ્યક્ષ સ્થાને એક એમની મિટિંગ યોજી. મિટિંગ યોજ્યા પછી મેં જે સંસ્થાના અંદર મારા બોર્ડની અંદર મોટા કર્યા અને મેં એમને નોમ લખ્યા હતા. નોમ લખ્યા પછી એક પરવીણભાઈ સોનીનું અહીંયાની ઇન્ટરવ્યુ લેવાયું. ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે કે એક ભાઈ કરે છે મોટા થઈ જાય, એક ભાઈ નથી કરતો. ભાભર શહેર અને ભાભર સમિતિ કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે પરવીણભાઈ સોનીનું ઇન્ટરવ્યુ લેવડાયું. પરવીણભાઈ સોનીનું ઇન્ટરવ્યુ લેવડાયું કે આ બોર્ડ માર્યું અમે સંમત નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનને હું કહેવા માંગુ છું કે પરવીણભાઈ રહ્યા એમના ધર્મપત્ની પત્ની ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના કોર્પોરેટર છે. એના પછી બીજું ઇન્ટરવ્યુ આવ્યું મારા બોર્ડ વિરોધ. રજનીભાઈ શાહ એ 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. એના પછી હરિલાલ આચાર્ય એટલે અત્યારે ભાભર શહેરની અંદર અત્યારે ભીષ્મા પિતા એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો એમને પૂછીને વિકાસ કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને એમને તો રાજીનામું આપવી જોઈએ. એટલે હરિભાઈએ જે ઇન્ટરવ્યુ આપ્યું કે આ બોર્ડ માટે ઇન્ટરવ્યુ જે નોમ લખ્યા છે એ ખોટા લખ્યા છે. મેં નોમ લખ્યા હતા, સાચા લખ્યા હતા. મેં એમને કહેવામાં કેમ નહોતું આવ્યું? મેં નોમ એમને કહેવામાં એમ નહોતું આવ્યું